આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર 10 ઓગસ્ટ 2020 ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોસે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે। આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે, ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા। પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત, સરકારની સહાય આધારિત થઈ ગયા છે। 2020 પછી તમને બધાઈને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે। એમાં ખાસ જૂનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ 2022 માં થઈ। છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો, ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ, ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે, છેલ્લી 7 સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે એ પેકેજોની માત્ર જાહેરાતો કરે છે, આપતી કઈ નથી। એનું ઉદાહરણ હું તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું, જુલાઈનું 3,19,000 કરોડ અને ઓગસ્ટનું 3,19 કરોડ અને 319 કરોડ અને ઓગસ્ટનું 1,450 કરોડ એમ મળી અને 1,769 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એની સામે 500 કરોડે ચૂકવા નથી। ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની 1 વર્ષ આજે પૂરું થયું છે, પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી। સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે, એમાં વાવ, થરાદ અને સુઈગામમાં 3 દિવસમાં 100% આખી મોસમનો વરસાદ થયો, પણ હજી સુધી 1 રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી। ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી। સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે, આ નાટકો જોતા નથી। અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે, એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના 16.32 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા, જો 5-25 ઉદ્યોગપતિઓના 24.75 લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડ છે। તો જો ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર 96,000 કરોડ રૂપિયા છે, આ સરકાર માફ કરે। એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત, આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો। એ ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે ફેસબુક હોય, સોશિયલ મીડિયા ઉપર આજે દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે, તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે। ખેડૂતો એકી માંગ કરે છે। કોઈ 25-50 હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે, જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો, દેવું માફ કરો, દેવું માફ કરો। આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે 6 તારીખથી સોમનાથ, ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે। આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે। લાલજીભાઈ દેસાઈ। આ માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી 4, પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે 6 તારીખે આવતીકાલે 10 વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે, વાહનો હશે, બાઇકો હશે, પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે। એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે। ખાસ કરીને તલાડાથી માળિયાથી કેશોદ યાત્રા આવશે। કેશોદ પહેલો દિવસ રોકાશે। આ કેશોદથી જે યાત્રા શરૂ થશે, વિસાવદરમાં સભા થશે, વિસાવદરમાં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે।
હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે. આ યાત્રા ત્યાંથી અમરેલીથી ઢસા થઈને લીમડા, હનુમાનના લીમડા જે છે એ ત્યાં અનુભાના લીમડા ત્યાં યાત્રા પહોંચશે. ત્યાંથી ગઢડાથી બોટાદ, બોટાદથી સાયલા, સાયલાથી મૂડી, મૂડીથી વાંકાનેર, વાંકાનેરથી ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે. બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાને સોંપવામાં આવશે. જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડથી જામજોધપુરથી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલું, પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા, એની મુશ્કેલીઓ પડી છે. એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચશે. 13 તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે 2 વાગે કરવામાં આવશે. આ યાત્રાનો સમગ્ર રૂટ છે. આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ, દરેક જિલ્લામાં 3 નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે. ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે, ક્યાંક ભરતભાઈ સોલંકી, ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ, ક્યાંક જગદીશભાઈ ઠાકોર, ક્યાંક જ્ઞાનીબેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને, ક્યાંક મુકુલજી પણ રહેશે, લલિતભાઈ ગગથરા, લલિતભાઈ વસોયા, પાલભાઈ, અમે લોકો બધા, ઋત્વિકભાઈ, એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે. આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે. ધન્યવાદ.